છો મારા ભાઈઓ બહેનો વડીલો, તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છે મિત્રો આરતી સિંગરની મિત્રો. અને તમને ખબર હશે મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં મિત્રો આરતીના વિડીયો વાયરલ થાય છે મિત્રો. પણ લવ મેરેજના કારણે મિત્રો હમણાંથી બહુ વિડીયો વાયરલ થાય છે મિત્રો, તમને ખબર જ હશે મિત્રો. તો આ બેનનો છેલ્લો પ્રોગ્રામ કરેલો છે મિત્રો, અને બે ભાગી ગયા છે મિત્રો. તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને એમની પપ્પા શું કહે છે એ તમને આખો વિડીયો બતાવું છું મિત્રો. તો બેનનો પહેલાં છેલ્લો પ્રોગ્રામમાં ગીત ગાયું હતું મિત્રો, અને સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો. તો પહેલાં બેનનું ગીત વાપરી લો, અને તમને કેવું ગમે છે કોમેન્ટ કરો પછી. મિત્રો તમે જોયો હશે આગળ આરતી સિંગરનો વિડીયો મિત્રો. અને સોશિયલ મીડિયામાં મિત્રો સમાજના વિરોધે જઈને આ લગ્ન કર્યા છે બેનને મિત્રો. તો ખૂબ વિરોધ શરૂ છે મિત્રો આરતી સિંગરનો મિત્રો. તો તમારું શું કહેવું છે રાય એ કોમેન્ટમાં જણાવજો મિત્રો. કે કોઈના વિરોધે આપણે સમાજના વિરોધે એક વિડીયો નથી બનાવતા મિત્રો, પણ દરેક કલાકારની આપણી ચેનલ પર સમાચારની ચેનલ છે મિત્રો. તો આપણે સમાચાર લાવીએ દરેક કલાકારના મિત્રો. તો જુઓ અને બેનને મિત્રો લગ્ન કોર્ટ મેરેજ કર્યા છે ભાઈના સાથે મિત્રો. તો તમારું શું કહેવું છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને પપ્પા તો બહુ રડે છે મિત્રો, તમને ખબર જ છે મિત્રો. હાલ સોશિયલ મીડિયામાં બહુ વિડીયો વાયરલ થાય છે મિત્રો. તો જુઓ આના બેનને શું કહેવું છે એ બી તમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. કે સાચી વાત છે કે ખોટી વાત છે તો આપણને ખબર નથી મિત્રો. તો જુઓ મિત્રો દરેક કલાકારની આપણી ચેનલ પર જણાથી મોટા દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો. તો તમારું શું કહેવું છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. કારણ કે આપણે કોઈના વિરોધે વિડીયો બનાવતા નથી મિત્રો. અને બેનને કોર્ટ મેરેજમાં મિત્રો લગ્ન કરી દીધા છે મિત્રો, અને સમાજ હાલ આના પર ગુસ્સે છે મિત્રો. તો જુઓ ખાલી બેનનો વિડીયો, અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને ખાસ મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવી જ દરેક કલાકારના સમાચાર વિડીયો જોવા મળશે. જુઓ તાણે. જય માતાજી, જય ખોડિયારમાં. હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર, અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે. તો એનાથી હું દિલથી માફી ચાહું છું, અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી.